આવતીકાલે હવે આઈટીની દિગ્ગજ કંપનીઓ HCL ટેક અને વિપ્રો આ બંનેના પરિણામ જાહેર થવાના છે અને પરિણામને લઈને શું અનુમાન બની રહ્યું છે તે જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા અને આરતી મહેતા પાસેથી। પરંતુ સૌથી પહેલાં તૃપ્તિ, આપ જણાવો HCL ટેકના પરિણામ આપણને આવતીકાલે જે આવવાના છે એ કેવા રહેતા જોવા મળી શકે છે? તો આવતીકાલે આઈટીની દિગ્ગજ કંપની HCL ટેક પોતાના Q3 FY24ના પરિણામ જાહેર કરશે। તો તેના અનુમાન ઉપર નજર કરી લઈએ તો વર્ઝન કોન્ટ્રાક્ટ અને ASAPનું જે અધિગ્રહણ છે તેને કારણે કરીને ગ્રોથ આવવાની અપેક્ષા આવી રહી છે। તેટલું જ નહીં, સાથે પ્રોડક્ટ બિઝનેસમાં રિઝનલ સ્ટેન્ડર્ડ પણ દેખાઈ શકે છે અને સીસી ગ્રોથમાં ગાઈડન્સમાં પણ લગભગ 50 બેસિસ પોઈન્ટનો કાપ આવી શકે છે અને 3.5 થી 4.5% રહી શકે છે। એટલું જ નહીં, સામે અગર ડોલર આવકમાં નજર કરશે તો ડોલર આવક ગ્રોથ જે છે તે 3.8% રહેવાના અંદાજ બની રહ્યા છે। પરંતુ Q2માં જ્યારે માર્જિન 18.4%ના હતા તેની સામે Q3માં માર્જિન જે છે તે 25 થી 50 બેસિસ પોઈન્ટ ઘટવાના અનુમાન બની રહ્યા છે અને રેવન્યુ ગ્રોથ ગાઈડન્સની વાત કરીએ તો તે 5 થી 6% વચ્ચે રહેવાના અનુમાન બની રહ્યા છે। જ્યારે માર્જિન ગાઈડન્સની વાત કરશું તો ત્યાં લગભગ તે 18 થી 19% પર યથાવત રહી શકે તેવી અપેક્ષા સામે આવી રહી છે। પરંતુ બીજે અન્ય ક્યાં નજર રાખવાની રહેશે તો કંપનીને આ ક્વાર્ટરમાં લગભગ $2 થી $3 બિલિયન કંપનીને મોટા ઓર્ડર્સ પણ મળ્યા છે અને આવનારા બજેટમાં શું આઉટકમ આવે છે તેના પર પણ કંપનીનું ખાસ ફોકસ રહેશે। એટલે આ અનુમાન HCL ટેક તરફથી હાલમાં જોવા મળી રહ્યા છે। અને આરતી, વિપ્રોથી કેવા પરિણામની આશા રાખી રહ્યા છો? જે વિપ્રોની વાત કરીએ તો એક નેગેટિવ આપણને અનુમાન જે છે તે બનતા દેખાઈ રહ્યા છે। ખાસ કરીને સીસી આવકની વાત કરીએ, કોન્સ્ટન્ટ કરન્સી આવક 2.7% ઘટીને આવે તેવા અનુમાન QOQ ધોરણે બનતા દેખાઈ રહ્યા છે। સાથે જ આવક ગાઈડન્સ જે અગાઉ -3.5% થી -1.5% પર હતું તો ત્યાંથી એક ઘટાડો આપણને જોવા મળી શકે છે। માર્જિનની વાત કરી લઈએ તો તે પણ 16.1% થી લગભગ 90 બેસિસ પોઈન્ટ્સથી ઘટી અને 15.2% પર આપણને રહેતા જોવા મળી શકે છે। એટલે માર્જિન પણ ઘટી શકે છે અને કોન્સ્ટન્ટ કરન્સી આવક જે છે તેમાં પણ એક દબાણના અનુમાન છે અને ઓવરઓલ રેવન્યુ ગાઈડન્સ પણ ઘટે તેવા અનુમાન બનતા દેખાઈ રહ્યા છે। સાથે આવક ટ્રેન્ડની પર નજર કરી લઈએ તો જે Q4 FY23માં -0.60% પર હતું તે Q3 FY24ના અનુમાનની વાત કરીએ તો -2.7% પર આપણને રહેતું દેખાઈ શકે છે। એટલે આવક ટ્રેન્ડ પણ એક નબળો જે છે તેમાં આપણને નરમાશ જોવા મળતી દેખાઈ શકે છે। ખાસ કરીને બીજા કયા ફેક્ટર પર નજર રાખવાની રહેશે તેના ઉપર વાત કરી લઈએ તો ડિસ્ક્રિશનરી પ્રોગ્રામ અપડેટ જે છે તેના ઉપર ખાસ ફોકસ રહેશે કે કઈ રીતે અપડેટ કંપની તરફથી આવતી દેખાય છે। સિનિયર લીડરશિપમાં હવે એટ્રિશન કઈ રીતના રહેતા જોવા મળશે તેના ઉપર ખાસ ફોકસ રહેશે। અને એક રિપોર્ટ જાહેર થયો હતો કે કંપનીના પ્રદર્શનથી અઝીમ પ્રેમજી જે છે તે નાખુશ આપણને બનતા દેખાયા હતા। તો એનું કેવું ઇમ્પેક્ટ આ Q3ના પરિણામ પર આપણને આવતું દેખાશે તેના ઉપર પણ ખાસ નજર રહેશે। પણ ઓવરઓલ એક નબળા પરિણામ જે છે તે વિપ્રો પાસેથી અપેક્ષિત છે।